અમારી આમ આદમી પાર્ટીની ટીમે વડોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. ટોયલેટમાં બહાર એટલી ખરાબ સ્મેલ આવે છે કે હવે એ તો તમને વિડીયોમાં નહીં બતાવી શકું. ફૂડ સિક્યુરિટીના કયા સ્ટાન્ડર્ડ પ્રમાણે આ મધ્યાહન ભોજનનું સેટ થાય છે. દરવાજા ખુલ્લા એટલે માખી, મચ્છર, જીવજંતુઓ આરામથી અંદર જે મધ્યાહન ભોજન બનાવે છે ત્યાં અંદર જઈ શકે. તૂટેલા દરવાજા વધારે હું બતાવી શકું એમ નથી. નેતાઓના છોકરા વિદેશમાં ભણે, નેતાઓના છોકરા પ્રાઇવેટ સ્કૂલમાં ભણે મોંઘી. તો આ જે લોકોને હિન્દુ ખતરામાં લાગે એ લોકોને જોઈ લો કે તમારા હિન્દુના છોકરાઓ કઈ જગ્યાએ ભણે છે. સ્કૂલ કરતાં મને આ તો છે ને કચરાની ડમ્પિંગ સાઇટ વધારે લાગે છે. 500 વિદ્યાર્થીઓ છે, એક વોચમેન પણ નથી. અમે જ કડોદરા નગરપાલિકા છે અને બાજુમાં જ પેલો 25 લાખનો સેટ પણ તમે જોઈ શકો છો. હવે એ સેટ એકચ્યુઅલી કંઈ કામનો નથી, તો ત્યાં 25 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. હવે નગરપાલિકાના જે સભ્યો, જેમાં ભાજપની પેનલ આવેલી છે, એ ભાજપોએ કરોડોનો ખર્ચો કરીને આ ચૂંટણી જીતી, દારૂ વેચ્યું, પોટલી પકડાવી, મરઘા મટન વેચીને અને પૈસા વેચીને ચૂંટણી લડીને જીતા. તો એ રૂપિયાનો ખર્ચો આ શાળાઓમાં કેમ નથી કરતી? વરસાદ આવે તો એમ કે ભાગાભાગી કરવી પડે ને ખાવા બેઠેલા તો એમાં પણ પાણી પડે છે. ત્યાં શું થાય છે? પાણી પડે છે. બરાબર. 112 કરોડના ખર્ચે હમણાં એવી વાત ચાલે કે ભાઈ પટનામાં મોદી સાહેબની મંદિર બનવાનો 112 કરોડના ખર્ચે. હવે 112 કરોડમાંથી થોડી ઘણી રકમ અહીંયા પણ વપરાતી હોય તો મારા ખ્યાલથી કોઈ પણ ભગવાન હોય ને તે તો ખુશ જ થશે. હવે આ શેડ ઉપર તમે જોઈ શકો છો કે આની ઉપર એક નવી ટેકનોલોજીથી કામ ચાલે છે જેની ઉપર ખેતી થાય છે. આ વિશ્વની મારા ખ્યાલથી એકમાત્ર એવી સ્કૂલ હશે કે જ્યાં આ રીતે ખેતી કરવામાં આવે છે. આ પણ એક વિજ્ઞાન છે જ્યાં સેકટાની સિંગ પણ બનાવેલી છે. અને આ વૈજ્ઞાનિક પદ્ધતિનો દુનિયાએ અમલ થવો જોઈએ તો આપણે વિશ્વગુરુ આરામથી બની શકીએ એમ છે. આવું તમને પ્રૂવ કરીને બતાવ્યું કે આ શિક્ષણ વિરોધી સરકાર છે. બીજી એક આઈબીનું ક્વાર્ટર અહીંયા પડ્યું છે, એક ક્વાર્ટર અહીંયા પડ્યું છે. અને આજુબાજુમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવે, નકર જનતા રેડ કરવામાં આવશે. કે વડોદરા નગરપાલિકા એ કોઈ શહેર નથી, એ કોઈ પાલિકા નથી, એ કચરા પેટી છે. તમે જ્યાં જોવો ત્યાં એક ડમ્પિંગ સાઇટ. આ બાળકો ભણે છે ત્યાં જ સ્ટોર રૂમ બનાવી દીધો. સ્ટોર રૂમની પણ જગ્યા નથી. બાળકોને નીચે તો બેઠેલા જ છે પણ રૂમની અંદર જ સ્ટોર રૂમ બનાવી દીધો. મેડમ અહીંયા નેટ મરાવવાનું તો કેવું તમે? મચ્છરની નેટ તો મરાવો અહીંયા. જે ભાજપ 2014માં 300 કરોડનું બેંક બેલેન્સ હતું તેમણે 14,000 કરોડનું બેંક બેલેન્સ બનાવી દીધું. તો તમને શું લાગે આ શાળાની સુવિધાઓ વધશે કે ભાજપના કાર્યાલય બનશે? જે ભાજપના કાર્યાલય 2014માં 11 કાર્યાલય હતા તે આજે 600 થી 700 કાર્યાલય ભાજપના બની ગયા. તો ભાજપના કાર્યાલય બને છે પણ આ શિક્ષકોની જે સમસ્યા છે, વિદ્યાર્થીઓની સમસ્યા છે એનું સમાધાન એટલા માટે નથી આવતું કારણ કે ભાજપનું બેંક બેલેન્સ વધે છે પણ આપણા શાળાઓ બનતી નથી. કારણ કે એ બેંક બેલેન્સ ભાજપના કાર્યાલયમાં વપરાય છે, શાળાઓ બનાવવામાં નથી વપરાતું. આમ આદમી પાર્ટીની સરકારે જે પંજાબમાં કરીને બતાવ્યું, 27 નંબર ઉપર સરકારી શાળાની પરિસ્થિતિ હતી અને સરકારી શાળાના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જે 27 નંબર પર આવતું હતું, કેરાલાને બીટ કરીને આજે નંબર 1 પર પંજાબ આવી ગઈ. તો એવું કામ ગુજરાત કેમ નથી કરતી? આપણે 30-40 વર્ષથી ભાજપને જીતાડીએ છીએ તો એ ભાજપ કેમ સરકારી શાળાને શિક્ષણ વ્યવસ્થા વિરોધી આ પાર્ટી છે? તો જનતાએ જાગૃત થવાની જરૂર છે. જય હિન્દ.